મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત સરકારના ભ્રષ્ટ અધિકારીઓને પાઠ ભણાવવા અને પોતાના વ્યક્તિગત આર્થિક લાભ માટે જ કામ કરતા અધિકારીઓને ઘર ભેગા કરવાની તૈયારી કરી રહ્યા છે। આ માટે વિધાનસભાના આગામી સત્રમાં સરકાર એક નવું વિધેયક લાવવાની તૈયારી કરી રહી છે, જે માટે ભૂપેન્દ્ર પટેલે વિભાગો સાથે બેઠકો પણ શરૂ કરી। કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે ગુજરાત સરકારની છબી ખરડાઈ રહી છે। જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા કેટલાક સમયથી અમુક કિસ્સામાં અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી દીધા અને કેટલાક અધિકારી સામે હાલ મુખ્યમંત્રી તપાસ પણ કરાવી રહ્યા છે। દરમિયાન 2 દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ અને વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી। બાદમાં ગૃહ વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક કરી। નવા સૂચિત કાયદા હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવા માટેની જોગવાઈ હશે। અત્યાર સુધી વર્ગ 2 અને વર્ગ 3 ના અધિકારીઓ સામે જ પગલાં લેવાઈ રહ્યા હતા। જો કે હવે આગામી સમયમાં વધી રહેલા સંભવિત કાયદામાં વર્ગ 1 ના અધિકારીઓ સામે પણ પગલાં લેવા માટેના નિયમો કડક કરવામાં આવી શકે છે। આ અંતર્ગત વર્ગ 1 ના અધિકારીઓની મિલકત જપ્તી સુધીના પણ નિયમો બની શકે એવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સૂચિત નવા કાયદાની અંદર એસીબીને વર્ગ 1 ના અધિકારીઓ સામે પગલાં લેવા માટેની છૂટ અપાઈ શકે છે।